ત્રણ સપ્તાહ થવા આવ્યા હજુ પણ ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક વરસાદી સિસ્ટમ સક્રિય નથી દેખાઈ રહી. વરસાદ જાણે કે મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસાના વિરામની સ્થિતિ હોય એ રીતે ક્યાંક ગાયબ થઈ ગયો છે. આખો ઓગસ્ટ મહિનો કોરો જાય એ પ્રકારના સંજોગોનું નિર્માણ થઈ ચૂક્યું છે. વરસાદ ગુજરાતમાંથી જાણે કે ગાયબ થઈ ગયો છે. એવું કેમ થયું? એ ટાઇફૂન પણ બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન અથવા તો વરસાદી સિસ્ટમ બને કે જે આગળ જતા ગુજરાતને ફાયદો કરવાની હોય, જે ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડશે એવી આશા ઘણી બધી ખાનગી વેધર એજન્સી વ્યક્ત કરી રહી હતી, ઘણા બધા વેધર એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા હતા. એ જ ઓગસ્ટ મહિનામાં આખરે એવું તો શું થયું કે શરૂઆત તો જોરદાર થઈ. 1 ઓગસ્ટ બધાને યાદ છે, આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, કેટલાક છૂટાછવાયા વિસ્તારને બાદ કરતા. તો પછી 2 તારીખની સાંજથી મેઘરાજાએ જે વિરામ લીધો, 3 સપ્તાહ થવા આવ્યા હજુ પણ ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક વરસાદી સિસ્ટમ સક્રિય નથી દેખાઈ રહી. આખરે આ દિવસોની અંદર એવું તો શું થયું કે કેટલાક વેધર એક્સપર્ટ કહી ચૂક્યા હતા કે 8મી 9મી ઓગસ્ટે વરસાદ આવશે, કોઈએ કહ્યું હતું કે 13મી ઓગસ્ટથી વરસાદ આવશે, કોઈએ કહ્યું હતું કે કદાચ 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ આવશે. 19 ઓગસ્ટ આવી ગઈ, હજુ પણ ગુજરાતમાં વરસાદ જાણે કે મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસાના વિરામની સ્થિતિ હોય એ રીતે ક્યાંક ગાયબ થઈ ગયો છે. કઈ એ પરિસ્થિતિઓ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો, અને નથી પડી રહ્યો તો શું હવે આખો ઓગસ્ટ મહિનો કોરો રહેવાનો છે? અને એવું પહેલીવાર બનશે કે જ્યાં જુલાઈ મહિનામાં વરસાદ તો ખૂબ સારો હોય અથવા તો આશા જન્માવે ઉપજાવે એવો હોય, પણ સુપર અલ્નીનોના કહેર વચ્ચે આખો ઓગસ્ટ મહિનો કોરો જાય એ પ્રકારના સંજોગોનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ બધા જ મુદ્દા પર આજે વાત કરવી છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. સૌથી પહેલા આપણે વાત કરીએ એ સંભાવનાઓની કે જેના કારણે એવું કહેવાય રહ્યું હતું કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો બહુ સારા વરસાદના સ્પેલ લાવશે. શરૂઆત જોરદાર હતી. 1 અને 2 ઓગસ્ટે ધોધમાર વરસાદ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પડ્યો, અને એ વરસાદ એવો હતો કે જેમાં જ્યાં વાવણી થઈ ગઈ હતી ત્યાં પિયતમાં મદદરૂપ થાય એ પ્રકારનો વરસાદ હતો. એ પછી 3 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી અલગ અલગ વેધર મોડલના આધારે કે 8 અને 9 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. એ પછી સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવી કે કદાચ 13મી ઓગસ્ટથી વરસાદ પડશે. કોઈએ કહ્યું કે 15મી ઓગસ્ટ પછીથી વરસાદ આવશે. બધા જ વેધર મોડલ જે હતા એ જે તે સમયે જ્યારે લાંબા ગાળાની આગાહી થતી હોય તો એ મુજબ એ તમામ વેધર મોડલ પોતાની જગ્યાએ સાચા જ હતા. તો આખરે એવું કેમ થયું કે એ મુજબ વરસાદ ન પડ્યો? વરસાદની આગાહી સૌથી જોખમી બાબત છે, અને આ વેધર એજન્સી પણ એ વાત સારી રીતે જાણે છે, કેમ કે 24 કલાક પહેલાંની જે આગાહી કરવાની હોય અને 15 દિવસ પહેલાં વરસાદની આગાહી કરવાની હોય એમાં જમીન ને આસમાનનું અંતર છે. 24 કલાક પહેલાંની આગાહી વધારેમાં વધારે સચોટની નજીક હોય છે. 15 દિવસ પહેલાંની આગાહી એટલે અત્યંત જોખમી બાબત હોય છે. એમાં જો અને તો બંને વચ્ચે આવે છે, અને એવું જ કંઈક થયું. સૌથી પહેલાં મારે એ તસવીર બતાવી છે જે આંતરરાષ્ટ્રીય વેધર એજન્સીએ હમણાં જ રિલીઝ કરી. એ તસવીર છે, તમે ધ્યાનથી જુઓ. અલ્નીનો જે છે એ સુપર અલ્નીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. આની સાથે વાત મારે એ પણ કરવી છે કે હવે ક્યારે આવશે ગુજરાતમાં વરસાદ. પણ આપણે પહેલાં એ કારણો જોઈ લઈએ જેના કારણે 3 અઠવાડિયા થઈ ગયા વરસાદ ગુજરાતમાંથી જાણે કે ગાયબ થઈ ગયો છે. એવું કેમ થયું એની વાત કરવી છે. તો આંતરરાષ્ટ્રીય વેધર એજન્સીએ જે તસવીર રિલીઝ કરી એમાં અલ્નીનો જે છે પેસિફિક મહાસાગરમાં સુપર અલ્નીનોનું સ્વરૂપ લઈ રહ્યો હોય એ રીતે છે. હવે ચિંતા અહીંયા શું છે, કઈ બાબતની છે? હું મે મહિનાથી આ વાત કરી રહ્યો છું. મે મહિનાના મારા અલગ અલગ અહેવાલ જોઈ લેજો. મેં જૂન મહિનામાં પણ કહ્યું હતું.
જુલાઈ મહિનામાં પણ કહ્યું હતું અને ઓગસ્ટના મારા રિપોર્ટ પણ જોઈ લેજો, એમાં પણ મેં કહ્યું હતું કે અલ્નીનો આ વખતે દેશના ચોમાસાને નડશે અને જે 3 રાજ્યોને સૌથી વધારે પ્રભાવિત કરશે એમાં ગુજરાત એક છે. અને એ થઈ રહ્યું છે, કમનસીબે થઈ રહ્યું છે. અલ્નીનો પરેશાન કરી રહ્યો છે ગુજરાતના ચોમાસાને. પણ વાત પેલી મજબૂત બનતા અલ્નીનોની કે જે સુપર અલ્નીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. પેસિફિક મહાસાગરનું જે સમુદ્રનું તાપમાન હોય પાણીનું, એની જે સરેરાશ હોય એના કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ વધી જાય તો એ જે પરિસ્થિતિ કે ઘટનાક્રમ છે એને અલ્નીનો કહેવાય. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે 3 ડિગ્રી વધારે ગરમ થઈ ગયું છે, 2.5 કરતાં પણ વધારે, સરેરાશ કરતાં 3 ડિગ્રી વધારે ગરમ પેસિફિકનું પાણી. એટલે હવે સુપર અલ્નીનો તરફ જઈ રહ્યો છે. અને હવે જે ચિંતા છે, અલગ અલગ વેધર એક્સપર્ટ અને વેધર મોડલ્સ કહી રહ્યા છે કે સુપર અલ્નીનો 2026 ને 2027માં પણ ભારતના ચોમાસાને પ્રભાવિત કરશે. આપણે આશા રાખીએ કે એવું ન થાય, પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેં જેમ કહ્યું કે વરસાદની આગાહી સૌથી જોખમી બાબત છે, પણ આપણે આગોતરા જે જાણકારી સાયન્સ આપી રહ્યું છે, વિજ્ઞાન આપી રહ્યું છે, એ પ્રમાણે આપણા ધ્યાનમાં રહે. કેમ કે આ જાણકારી મે મહિનામાં પણ હું આપી રહ્યો હતો કે જૂનમાં જે આપણે ત્યાં ચોમાસું આવશે એમાં વિક્ષેપ નાખશે અલ્નીનો. અને મે, જૂન, જુલાઈ તમામ મેં અહેવાલમાં કહ્યું હતું. હવે તમે જૂનમાં જોઈ લો, 15 દિવસ ચોમાસું મોડું આવ્યું. જુલાઈમાં વરસાદનો રાઉન્ડ અલગ અલગ કટકામાં સારો રહ્યો, પણ ઓગસ્ટમાં આવતા આવતા શું થયું? 3 અઠવાડિયા વીતી ગયા, વરસાદ નથી પડ્યો. આની પહેલાં મેં એક રિપોર્ટમાં બતાવ્યું હતું કે ભારતમાં કેવું થાય છે કે ભારતનો જે ઉત્તરી ભારતનો ભાગ છે એનાથી ઉપર અફઘાનિસ્તાન બાજુથી હિન્દુકુશના જે પર્વતો છે ત્યાંથી એવા ગરમ પવન આવે છે જે દર વર્ષે નૈઋત્યના ચોમાસાને નડે છે. એ ગરમ પવન પછી આગળ તમને ખબર છે કે મિડલ ઇસ્ટ જ્યાં રણ પ્રદેશ છે ત્યાંથી પણ એ ગરમ પવન આવે છે અને એ ભારતના ચોમાસામાં વિક્ષેપ નાખે છે. આ વખતે પણ મેં એક તસવીર બતાવી હતી, હું તમને લેટેસ્ટ તસવીર બતાવું કે એક ગરમ પવન ક્યાં સુધી પહોંચી ગયા છે, છેક ગુજરાત સુધી પહોંચી ગયા છે. એ પણ નડી રહ્યા છે. અહીંયા એક ફેક્ટર નથી, અલ્નીનો એકલો નથી. આ જે ગરમ પવનો આવે છે એ પણ આપણા ચોમાસાને વિક્ષેપિત કરી રહ્યા છે. હવે ત્રીજી જે ઘટના છે એ વળી પાછી એનાથી પણ અલગ છે. પેસિફિક મહાસાગરમાં એક પછી એક ટાઇફૂન આવી રહ્યા છે, એક પછી એક ટાઇફૂન. એ ટાઇફૂન પણ બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન અથવા તો વરસાદી સિસ્ટમ બને કે જે આગળ જતાં ગુજરાતને ફાયદો કરવાની હોય, એ વરસાદી સિસ્ટમનો ભેજ બંગાળની ખાડીમાંથી જ શોષી લે છે. આની પહેલાંના એક અહેવાલમાં પણ મેં બતાવ્યું હતું. હવે એક નવું ટાઇફૂન બન્યું. આ ટાઇફૂન છે સાઉડેલ કરીને. આ સાઉડેલ ટાઇફૂન છે એ પણ કેવી અસર કરશે, પોઝિટિવ કે નેગેટિવ, એ પણ આપણે જોવાનું છે. પેસિફિક મહાસાગરમાં આવા જે એક્ટિવ ડિસ્ટર્બન્સ છે એના કારણે પણ આપણું ચોમાસું વિક્ષેપિત થઈ રહ્યું છે. એક કરતાં વધારે ટાઇફૂન. આની પહેલાં પણ જાપાનમાં એક ટાઇફૂન આવ્યું, એક 22 વાવાઝોડું જે 22 ટાઇફૂન છે એણે પણ ભારતના ચોમાસાને અસર કરી. હવે સાઉડેલ કરીને વધુ એક ટાઇફૂન આવ્યું છે. તો આ બધાની વચ્ચે ખરેખર આપણી સ્થિતિ શું છે? 2 તસવીરો મારે બતાવી છે. પહેલાં તો આ ડિપ્રેશનની તસવીર જોઈ લો કે જે બંગાળની ખાડીની આસપાસ છે અને એ ઉત્તર ભારતમાં સારો વરસાદ લાવી શકે છે. ઉત્તર ભારત માટે સારા સમાચાર છે. ફરીવાર ગુજરાત માટે આમાં કોઈ રાહતના સમાચાર નથી, કેમ કે એનો જે ટ્રેક છે ઉત્તર ભારતમાં વરસી જાય એવી સંભાવના છે. ને આમ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ગુજરાત કોરું છે, પણ ઉત્તર ભારત તરફ તમે જાઓ, મધ્યથી ઉપર જાઓ એટલે ઘણા બધા રાજ્યોમાં ભારે અતિ ભારે વરસાદ, ભૂસ્ખલન, વાદળ ફાટવાની ઘટનાઓ બની, વીજ પ્રપાતની ઘટનાઓ બની, આ બધું થયું છે. પણ ભારતમાં વરસાદ ક્યારે આવશે, ખાસ કરીને સવાલ ગુજરાત માટે છે. ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે કે જેને આપણે સાર્વત્રિક વરસાદ કહી શકીએ, અથવા તો એની માત્રા એવી હોય કે આપણે એમ કહીએ કે સારો વરસાદ પડી રહ્યો છે. 4-5 દિવસની તો એક હેલી આવે કે જે આખા ગુજરાતમાં અનરાધાર વરસે ને આપણે એમ કહીએ કે ભાઈ સારો વરસાદ છે, આ 4-5 દિવસનો રાઉન્ડ મજા આવી ગઈ. તો એ ક્યારે આવશે?
જો હવામાન વિભાગે જે અત્યારે અપડેટ આપ્યું છે, તાજું અપડેટ 19મી ઓગસ્ટનું હું કહી રહ્યો છું, મેં કહ્યું દર 24 કલાકે અપડેટ બદલાય છે. ફરીવાર કહું છું, હવામાનની વરસાદની આગાહીમાં દર 24 કલાકે ચિત્ર બદલાય છે. દર 24 કલાકે અમે આપની પાસે તાજો રિપોર્ટ લઈને પણ આવીએ છીએ. તો અત્યારે તાજો રિપોર્ટ એ છે હવામાન વિભાગનો કે 23મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં હજુ કોઈ સંજોગ નથી વરસાદના, અને 23મી ઓગસ્ટે પહોંચશું એટલે 3 અઠવાડિયાથી વધુ સમય એવો હશે જે કોરા વીત્યા હશે. ક્યાંય પણ કોઈ પ્રદેશમાં 4 સપ્તાહ ચાલુ ચોમાસામાં કોરા વીતે, ક્યાંય પણ કોઈ પ્રદેશમાં 4 અઠવાડિયા બેક ટુ બેક કોરા વીતે ચોમાસાની અંદર, તો એને અનાવૃષ્ટિ કહેવું પડે, દુષ્કાળનો એ સંકેત છે. 3 અઠવાડિયા તો વીતી ગયા, હવે 1 સપ્તાહ છે જેણે આબરૂ રાખવાની છે. હવામાન વિભાગ એવું કહે છે કે 24મી ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. 24મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ સુધીનો એમણે સમયગાળો પણ આપ્યો છે. હવે અહીંયા 2 સંભાવના છે. બંગાળની ખાડીમાં વધુ કોઈ ડિપ્રેશન પણ બને, અરબ સાગર પણ સક્રિય થાય, અને બંને વ્યવસ્થાઓ ભેગી થઈને એક એવું મજબૂત વરસાદી સિસ્ટમ લાવે કે જે 24મી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદ વરસાવે. પણ એ પરિસ્થિતિ ક્યારે ખબર પડશે? લગભગ 3 દિવસ પછી આપણને ખબર પડશે. એટલે કે 22મી ઓગસ્ટે એ ચિત્ર સ્પષ્ટ થશે કે 24મી ઓગસ્ટથી વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો. અત્યારે તો એ ચિત્ર સ્પષ્ટ નથી. હવામાન વિભાગ લાંબા ગાળાની આગાહીના ભાગરૂપે કહી રહ્યું છે કે 24મીથી 28મી સુધીમાં ગુજરાતમાં કદાચ સારો વરસાદ થઈ શકે. એમાં મેં 2 સંભાવનાઓ પણ કીધી. અરબ સાગરમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ થાય અથવા તો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ થાય, તો એવી સંભાવના છે કે સારો વરસાદ પડે. પણ જો એવું ન થયું તો આપણે એની નજદીક હોઈશું કે જ્યાં ગુજરાતના 1, 2, 10, 15, 20, 25 નહીં પણ એનાથી પણ વધારે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડશે. એનાથી પણ વધારે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડશે, કેમ કે 3 સપ્તાહ તો કોરા જતા રહ્યા છે ગુજરાતના ઘણા બધા તાલુકામાં, અસંખ્ય તાલુકામાં. 4 સપ્તાહ જો સળંગ કોરા જાય તો સરકારી વ્યાખ્યા પ્રમાણે એ અનાવૃષ્ટિ કહી શકાય, એટલે કે દુષ્કાળ કહી શકાય. અને એમાં હવે 1 જ સપ્તાહ બાકી રહે છે. 2 દિવસ પછીથી 1 સપ્તાહ આપણે જોવાનું છે. વધુ 1 સપ્તાહ આપણે એ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય એ પહેલાં આશા રાખીએ કે 24મી ઓગસ્ટથી ગુજરાત પર એવી એક વરસાદી સિસ્ટમ આવે કે જે ગુજરાતમાં મન ભરીને વરસે, મન મૂકીને વરસે. અત્યારે જેટલી પણ વેધર એજન્સીના હું ડેટા જોઈ રહ્યો છું, ક્યાંય પણ એવા સંજોગો, ઉજળા સંજોગો જેને કહેવાય કે ઉજળા સંજોગો નથી દેખાઈ રહ્યા. છૂટાછવાયા વરસાદ, સામાન્ય વરસાદ, ઝાપટું પડી જાય, આમ અંધારું ઘેરાય એ રીતે વાદળા ઘેરાયા હોય અને વરસાદ પડે નહીં, છાંટા પડે, થોડો વરસાદ પડે, હળવો વરસાદ પડે, અડધો ઇંચ, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ વરસાદ પડે, એનાથી વધારે એક ધારો જેને કહીએ ને અવિરત અનરાધાર વરસાદ, એવી સંભાવના 19મી ઓગસ્ટે હજુ ગુજરાત પર બહુ દેખાતી નથી. આપણે આશા રાખીએ કે ગુજરાતમાં 23મી કે 24મી ઓગસ્ટથી એક વરસાદનો સારો રાઉન્ડ આવે અને એના સંકેત આપણને 21 કે 22મી ઓગસ્ટે મળી જાય. દર 24 કલાકે હું આપને આ જ માધ્યમથી અપડેટ કરતો રહીશ. જે પણ કેન્દ્રીય હવામાન વિભાગ જે અપડેટ આપે છે, જે ખાનગી વેધર એજન્સી જે અપડેટ આપે છે, એ અપડેટના આધારે હું આપને અપડેટ કરતો રહીશ કે શું પરિસ્થિતિ છે, ગુજરાતમાં ક્યારે વરસાદના સંજોગો છે. આપણે સૌ આશા રાખીએ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ વધારે મજબૂત બને અને ગુજરાતમાં સારો વરસાદ લાવે. આ અંગે આપનું શું વિચારવું છે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને આવી જ રજૂઆત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.